સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો ઓબીસી માટે સરકારી છાત્રાલયોમાં એડમિશન ફોર્મ શરૂ. કોણ એડમિશન ફોર્મ ભરી શકે? ઓબીસીમાં આવતા તમામ વિદ્યાર્થીઓ કે જેઓ મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા, આર્ટ્સ, કોમર્સ, સ્નાતક અને સ્નાતક તથા ધોરણ 11 અને 12માં તમામ પ્રવાહમાં અભ્યાસ કરે છે તેઓ તમામ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. મફત જમવાની અને રહેવાની સગવડ આપવામાં આવે છે. ફોર્મ ચાલુ 26/5/2025 થી 30/6/2025. નિયમો અને શરતો. પ્રવેશની અરજી કરનાર નવા વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ તથા જૂના વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા 6 લાખ છે. પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ. છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં. છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે. ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં. છાત્રાલયની માળની સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રિન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની પ્રથમ તારીખના રોજ 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. આ ફોર્મ ભરવા માટે તમે સ્વરા ઓનલાઈનનો સંપર્ક કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે.